નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે થરા માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનનું ગાજર કેમ લટક્યું. કેમ ફરીવાર લોકમુખે એવી ચર્ચા ચાલુ થઈ કે 32 મંડળીઓનું ભૂત ધૂણ્યું અને આ ચેરમેન અને વાઇસ ચેરમેનનું ગાજર લટક્યું. તો મિત્રો આપણે વાતચીત કરવાના છીએ કે શું થવાનું છે, કેમ હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈના ચેરમેન કે વાઇસ ચેરમેનની નિમણૂક કરી નથી. આના વિશે ડિટેલમાં જવાના છીએ, પરંતુ એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. મિત્રો વાતચીત કરવી છે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની પેનલ અને અણદાભાઈની પેનલ વચ્ચેની ચૂંટણી માર્કેટ યાર્ડની પૂરી થઈ છે, ત્યારથી જ નક્કી હતું કે 7 દિવસની અંદર લગભગ ચેરમેન અને વાઇસ ચેરમેન બનાવી દેવા. તેમાં ચેરમેનની રેસની અંદર સૌથી આગળ જો કોઈ હોય તો ઈશ્વરભાઈ પટેલ હતા. ત્યારબાદ વાઇસ ચેરમેનમાં કયા સમાજની અંદરથી કોને બનાવો એ વિષય ઉપર વિચારણાઓ ચાલતી હતી. પરંતુ સામાજિક ગઠબંધન અને આ વિચારણા વચ્ચે હજી સુધી ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ થરા માર્કેટ યાર્ડના ચેરમેનની નિમણૂક થઈ નથી. તો કેમ નથી થઈ? તો જ્યારે એના વિશેની તપાસ આપણે કરી ત્યારે પહેલાં આપણને જાણવા મળ્યું કે 32 મંડળીઓનો કેસનો જે વોટિંગ થયું હતું કે જે ચુકાદો આવવાનો છે એ લગભગ 31 છે. હવે એ દિવસે કોર્ટ ચુકાદો પણ આપી શકે છે, એ દિવસે કોર્ટ હેરિંગ પણ આપી શકે છે અને એ દિવસે કોર્ટ આગળ તારીખ પણ ઠેલી શકે છે. પરંતુ ત્યાં સુધી કોર્ટે એવું કીધું છે કે એટલી ઘડી તમારે કોઈ પણ ચેરમેન કે વાઇસ ચેરમેનની નિમણૂક કરવી નહીં. એટલે કે આ 31 તારીખ જે આવે છે 31 જુલાઈ ત્યાં સુધી એ જગ્યાએ કસ્ટોડિયન રહેશે, એટલે કે સરકારી રજિસ્ટ્રાર રહેશે. હવે જો સરકારી રજિસ્ટ્રાર એ જગ્યાએ રહે છે તો પછી આ નિમણૂક ક્યારે થશે, કોની થશે? આમ વાતચીત એવી હતી કે ઈશ્વરભાઈ પટેલને આના ચેરમેન બનાવવાના હતા, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે થોડું નામ બાબુભાઈનું પણ ઉછળીને આવે. હવે એ કેટલો રસ લે છે, કેટલો નથી રસ લેતા એ વિષય આખો અલગ છે. પરંતુ એના પછી એવું પણ વાતચીતો આવી કે ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરો જે ચૂંટાયા છે, જે મેન્ડેટ ઉપર એ ઘણા બધા લોકો નારાજ છે. ઘણા બધા લોકો નારાજ છે એટલે ઘણા બધા લોકોનું એવું છે કે તમે આમને કેમ ચેરમેન બનાવો છો, આમને બનાવો તો સારું. ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે વાઇસ ચેરમેન અમને બનાવો, અમને પણ આપો. જેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે હરગોવનભાઈ શિરવાળાએ પણ વાઇસ ચેરમેન પદ માટે એમના કોઈ ભત્રીજા હતા એમના માટે માંગ કરેલી છે. એવું ઠાકોર સમાજમાંથી પણ માગણી થયેલી છે, એવી નેવી દરબાર સમાજમાંથી પણ માગણી થઈ છે, સાથે દેસાઈ સમાજમાંથી પણ માગણી થઈ છે. હવે વાઇસ ચેરમેનનું પદ એક છે, બધા જ સમાજો પોતપોતાની રીતે માગી રહ્યા છે. એ જ રીતે ચેરમેન પદની અંદર પણ એવું છે કે 2-3 ઉમેદવારોને એવું છે કે અમે ચેરમેન માટે દાવેદારી કરી રહ્યા છે. તો કોકડું એટલે તો ગૂંચવાયેલું છે જ, પરંતુ તેનાથી વધારે કોકડું એટલે ઉચકાયું છે કે જે આ મતદાન થયું એ મતદાનની અંદર 32 મંડળીઓ એવી હતી કે જે પાછળથી લાવવામાં આવી હતી. એટલે પાછળથી એટલે કે એ મંડળીઓનું ધિરાણ જે તે સમયે બંધ છે, પછી એનું ધિરાણ તાત્કાલિક ચાલુ કરીને મંડળીઓને વોટિંગમાં એડ કરવામાં આવી હતી. ને એડ કરી એના જ બેઝ ઉપર તો ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી લડવા આવી. બાકી તો ભારતીય જનતા પાર્ટીને ખબર હતી કે થરા માર્કેટ યાર્ડ જીતવી ખૂબ જ મુશ્કેલ છે. તો જે એ લડવા આવી અને જે લડાઈ પછી જે થઈ અને ત્યારબાદ એ મંડળીઓની અંદરનો જે ચુકાદો એ અચાનક આપી દેવામાં આવ્યો કે કેમ આપી દેવામાં, એને લઈને કોર્ટની અંદર મેટર ચાલતી હતી. હવે એની અંતિમ સુનાવણી હોઈ શકે છે. કદાચ એ મંડળીઓ જો રદ થઈ જશે તો પછી એ જે મતદારોએ મત કર્યા છે એના વિરુદ્ધની અંદર આગળ કાર્યવાહી પણ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી આગળ કોર્ટમાં પણ જઈ શકે છે. એ રીતે અણદાભાઈ પણ હવે શું ચુકાદો આવે છે એમની રીતને ત્યાંથી કાઢી પણ દેવામાં આવે, એમની રીતને સિરિયસલી પણ સાંભળવામાં આવે ને એમની રીત ઉપર નેગેટિવ પોઝિટિવ કોઈ પણ ચુકાદો આવી શકે છે. પરંતુ ચુકાદો આવે એની બાદ જ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવી એવું કોર્ટે કહ્યું છે. એટલા માટે આ લંબાયું છે. હજી જો આ વસ્તુ છે આગળ જેમ જશે, ધારો કે એવું થઈ શકે કે ચુકાદો એ દિવસે ના આવે અને ત્યારબાદ આગળ આરી વાતચીત વધે ને આગળની વાતચીતમાં હેરિંગ થાય, એટલે કે તારીખો પડે, હેરિંગ થાય. 3-4 મહિના સુધી પણ જો આનું હેરિંગ ચાલે અને આ કેસ કોર્ટની અંદર ચાલે તો હજી 3-4 મહિના સુધી થરા માર્કેટ યાર્ડના ચેરમેનની નિમણૂક ના થઈ શકે. પરંતુ જેની નિમણૂક થશે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપશે એની થશે, એ વાત ફાઇનલ છે. કારણ કે જે લડવાનું હતું ભાજપ વિરુદ્ધ જઈને લોકોએ તો લડી નાખ્યું. ભાજપની અંદર ઘણા બધા લોકો કરી રહ્યા છે, પોતાની એવી અપેક્ષા છે કે આપણે કંઈક બનીએ કે કંઈક કરીએ. પરંતુ એ બધી કેટલી વાત છે, જ્યાં સુધી જાહેરાત ના થાય ત્યાં સુધી. જેવું ના જાહેરાત થશે એવી બધી જ બકરીઓ ડબ્બે થઈ જશે. પછી કોઈ પણ વ્યક્તિ છે ને એ કંઈ પણ બોલશે નહીં કે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને કોઈની એવી તાકાત નથી કે ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે.
હા, કોઈક હોય જયેશ રાદડિયા જેવા, કોઈક હોય જવાહરલાલ ચાવડા જેવા, કોઈક હોય એવા કોઈક નેતાઓ હોય છે જે મજબૂત નેતાઓ હોય છે, જે ગુજરાત પ્રદેશની અંદર પ્રદેશ પ્રમુખ સામે પણ બોલતા હોય છે, પોતાના હિત ના જળવાય કે પોતાનું કંઈક એવું અહિત થાય કે અન્યાયિક થાય તો એ લોકો તરત જ અવાજ ઉઠાવતા હોય. પરંતુ અહીં તો કોઈ ન્યાય કે અન્યાયિકની વાત નથી, અહીંયા તો પોતાના પર્સનલ સ્વાર્થની વાત છે. મારે ચેરમેન થવું છે, મારે વાઇસ ચેરમેન થવું છે, એના માટે બધા જ લોકો લડી રહ્યા છે. એટલે આમાં કોઈ પ્રજાનું હિત નથી કે આમાં કોઈ લોકોનું હિત નથી, પરંતુ એ લોકો પોતાના માટે પણ એટલો અવાજ ઉઠાવી શકે એટલા સક્ષમ નથી. તો આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે શું થાય છે. 31 તારીખે જે ચુકાદો આવશે એના ઉપર જ આગળ વાત અને પરિણામ બંને નિર્ભર કરશે કે કેવી રીતે આ વાતચીત આગળ વધશે. એ ચુકાદો જે આવી જશે એ ચુકાદાના આધારે જ થરા માર્કેટ યાર્ડનું સમીકરણ નક્કી થશે. ને જો હજી હિયરિંગ ચાલશે ને તારીખો આગળના દિવસોની અંદર પણ ચાલતી રહેશે તો પછી આનો ચુકાદો લેટ આવી શકે છે. ને જો લેટ આવી શકે છે તો આના ચેરમેન અને વાઇસ ચેરમેનના નિમણૂકને લગભગ 2-3 મહિનાનો સમયગાળો પણ નીકળી જાય તો એમાં કોઈ નવાઈ સમજવાની નહીં. નમસ્કાર, રામ રામ મિત્રો, હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, ફોલો કરતા રહેતો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું. નમસ્કાર.